દેવોના દેવ મહાદેવ અને એમને યાદ કરવા કર્યા ચાહક મિત્રો વધારે છે બધાની ફરમાઈશ એવી મારે બધાને આનંદ કરાવવો છે કારણ કે આ તો માનું સાનિધ્ય છે એટલે ગાંધી પરિવાર તો ખરો જ પણ અન્ય બીજા ચાહક મિત્રો પણ અહીંયા વધારે છે અને બધાય માના છોરુડા છે એટલે ઘણી બધી અહીંયા સરસ મજાની ફરમાઈશ મને મળી છે કે મા બાપને યાદ કરવા છે કેવી રીતે કારણ કે પહેલા બહુ આપણા મા બાપ અને એવી જ સરસ મજાની ફરમાઈશ છે ત્યારે
અત્યારે તો આજના ડિજિટલ આધુનિક યુગમાં એક નહીં પણ બે ફોન હશે, પણ જેમની પણ પાસે ફોન છે એ બધાને 2 મિનિટ માટે ફ્લેશ લાઇટ કરવા માટે વિનંતી. કારણ કે આપણે માની આરતી કરવી છે, એટલે આપણે બધા એક સાથે આરતી ન કરી શકીએ, પણ ડિજિટલ આરતી આપણે બધા એક સાથે કરી શકીએ. એટલે જેને માં વાલી હોય એ પ્રેમથી 2 મિનિટ માટે આ બધાએ ડિજિટલ આરતી કરવી છે માની. અને કઈ રીતે? કારણ હજુ ઘણા જેને પોતાની માં વાલી હોય, જેને કુળદેવી વાલી હોય, અને બધા પાસે ફોન તો હશે જ. જય હો વાહ નવસારી વાહ. સરસ મજાનો એક માતાજીનો એક ભાવ મને અહીંયાથી લિંક મોકલી હતી. મેં મારી રીતે આ બધાના અને માના આશીર્વાદથી તૈયાર કર્યો છે. અહીંયા બહુ સરસ મજાનો ભાવ છે.
મારી માતાઓ બહેનો પણ બેઠી છે અને માનું સાનિધ્ય છે, ખૂબ આનંદની વાત છે. એ પહેલા એક દીકરી હોય છે અને પછી એ માં બને છે. એવી એક દીકરીની રચના અહીંયાથી એકાદ બે લીટીમાં એક ફરમાઈશ મળી છે એટલે રજૂ કરવી છે. ત્યારે મારી ગીર દીકરીનો અવતાર, મારી ગીર લક્ષ્મીનો અવતાર, મારી રાણકડીને જોજર જાય, મારી દીકરીને જોજર જાય, ત્યારે મને દીદી મારી લાડકવાઈ લક્ષ્મીનો સંભાળ લેનારી વ્યક્તિ બે હોય જીવનમાં. એક માં દીકરાનો સંભાળ લેતી હોય એ રીતે તમે આ ગીતને જોવો તોય થાય, અને એક પત્ની પોતાના પતિની સાર સંભાળ લેતી હોય અને પછી ત્રીજા વ્યક્તિ માથું મારે અને પછી સંબંધ તૂટી જાય ત્યારે કેવું થાય. એટલે તમે જે રીતે આ ગીતને જોવો એ રીતે આ ગીત ગવાય ત્યારે